એસડીસીના કેપેસિટીઝ ફેઝ 2 પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકામાં ગ્રીન મોબિલિટી પ્રોગ્રામ ભાગરૂપે ઇલેક્ટ્રોનિક ઓટો વધુ પ્રચાર અને પ્રસાર માટે કુલ 100 લાભાર્થીઓને લાભાર્થી દીઠ 30,000ની સબસિડી આપવામાં આવેલ. આ પ્રોગ્રામના કારણે રૂપે ઇલેક્ટ્રિક ઓટોની ડિમાન્ડ તથા વેચાણમાં સતત વધારો થયેલ છે અને નાગરિકોને ભારત સરકારની ઈ ઓટો માટે સબસિડી, ભારત સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને રાજકોટ રાજ્યની વાજપાઈ બેન્કેબલ લોન યોજના અંતર્ગત મળતી સબસિડી વિશે વધુ માહિતી મળેલ છે. સાથે સાથે સીએનજી ઓટો ડ્રાઈવરની ઇલેક્ટ્રોનિક ઓટો ડ્રાઈવર સાથે થતી નિયમિત વાતચીતના ભાગરૂપે ઇલેક્ટ્રિક ઓટો દ્વારા થતા આર્થિક લાભ વિશે પણ જાગૃતિ વધી છે. આજે ગ્રાહકો ઇલેક્ટ્રોનિક ઓટો ખરીદવા માટે વધુ આત્મવિશ્વાસ ધરાવે છે, કારણ કે આ પ્રોગ્રામથી આર્થિક બોજ અને ઇલેક્ટ્રિક વાહનો તરફ શિફ્ટ કરવાની અચકાટ બંને ઘટ્યા છે.